આપણે પેન બી આપણે આખો દા આવડી ગોમાં રખડી ખાઈએ પણ આપણે કંઈક કામ કરવું હોય પણ કોઈ કામ તો હાલવું જોઈએ ને યાર એટલે કામ તો હાલ છે પણ લા કનુભાઈ હે ને એમના ઘર આગળ ટ્રેક્ટરની ટ્રોલી પડી હતી એટલે એમાં એટો હતી એવા એમને પૂછતા હોઉં કે એમને એટો એમના ઘર આગળ ઉતારવાની હોય તો આપણે ઉતારી લે તો પૈસા થોડા મળે આપણા ખીચામાં તો પૈસા નહીં શું કરીએ પૂછવા દેવું છે આપણે પૂછતા બરાબર એટલે કનુભાઈ આવા શું કામ પડ્યું મને એટલે વાત મળી કે તમારે એટો હપર કરવાની છે હોય આટો હોય એક જેવી આટો હોય એક જણના હું 500 રૂપિયા લે ઉતારી દેવાની હતી અલે આ ચકરી તો 500 રૂપિયા આલવાનું કે હોવા હા તો મારી એક શરત જો એક હોય એક નહીં એક એડ બાકી તો અડધા પૈસા કાપી લે બરોબર ડેલ પાક્કી પાક્કી મોજ લગી તો એટાનો પહાડ કરી દે હા સારું ખેડો તા અરે હું તમને જગ્યા બતાવી દઉં બતા દો આરી જો આટો આટો ને અહીંયા કઈ ગોઠવવાની તમારી હાજરી તમને રાતે મળી જશે બરોબર ને 500 રૂપિયા હું જાઉં તો હા ને સારું બેન લહડા આપણા ભીખાજી આપણે એટો ગોઠવે એટલે ત્રણ એટો આલો ને આવી તો આપણે કાલે પડતી પડી જશે એટલે નહીં પડે એ તો હું ઝીલી લે તે એટો એટલે તમે મારા પગમાં નાખી એ થાપા તાર મન ન હો હું કહેતો તો તમારા પગમાં પડી જશે ભૂપતજી ઓલે પણ તમે એકદમ નાખી હું પેલી એટો ગોઠવતો તો તે તમને મેં પહેલા કીધું હતું કે તમારા પગમાં પડી જાય તો તમે કહો ત્રણ અંગાજ નાખો ઓલે પણ મને ખબર તો કે ભૂપતજી નાખું છું એટ તે તમારો આર્ટ છે ભૂપતજી અલે તમને એટો ગોઠવવાનું કોને કીધું છે એટલે કનુભાઈ કીધું છે પણ કનુભાઈ મને એમ કીધું તું પેન ખૂણામાં ગોઠવજો એટલે કનુભાઈ કે અમારી એટો એ ગોઠવો એમ કીધું અમે તો જગ્યા આવ્યા બતાડી પણ કનુભાઈ તો પેન કીધું તું હા પણ આટલી વાર અમે કોમ કરી બધું પોણીમ જ્યું ત્યારે તમને ખબર ના આવે એવું જ થાય ને મને કનુભાઈ કે તો ગોઠવડાવજો લે ગપ્પુભાઈ તમે સાચું કહો છો ને અમારે આખી પોણી બધી મહેનત કરી પોણી ના જાય બધી અલે હું તો આચું જ કહું ને મને એમણે કીધું તું એટલે હું કહેવા આવ્યો છું સ્પેશિયલ તારી પેન લઈ જવી પડશે હા તો પેન ગોઠવવામાં તમે જાઓ હા ગોઠવી આવજો હું ઘેર જઉં તા હો હા એટલે પેલો ગપ્પુ તો પંચાયત એને સાચું કહેતો હશે ને કનુજી નામ દઈને કીધું તું ગપ્પુ સાચું તો હશે ને કહું જેવું કામ ચાલે હ અને પેલા બેને પાણી આવતો અલે શું કરી લે તમે હે મુઠાળો આને ખબર નહીં પડતી કે કોને નાખવાનું કીધું તું પેન હતું નાખવા એટલે કનુજી હે ખબર નહીં પડતી તમને એટલે કનુજી તમારું નામ દઈ જઈને પેલા ગપ્પુજીએ કીધું કે કનુજીએ કીધું એ આટો ગોઠવી પંચાયત કોને વાપરવાનું કીધું તું તમે મેં તમારું નામ બગાડી તમે અરે મેં કીધું નતું કે ગપ્પુ અને પંચાયત નું ગામનું પંચાયત કરે બધા ખબર નહીં પડતી તમને હું પૈસા નહીં આવ્યો મારા જગ્યાની છાપરા બગાડી યાર વાત કરો તમે પૈસા નહીં મળે લો 500 રૂપિયા આલું अच्छी હું તમારે તો મજૂરી નહીં આવું અરે ભિખારી તમે કહેતા મારા પૈસા નહીં ને બરાબર